નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10માં જે 20મું ચેપ્ટર જોઈ રહ્યા હતા, તથૈવ તિષ્ઠતિ એટલે તેમ જ રહે છે. એ પદ્યમાં આજે આપણે આગળ વધવાના છીએ. તો આ પદ્ય વિશે આપણે પહેલા ઘણું બધું ગયા લેક્ચરમાં આપણે જાણી ગયા છીએ અને આપણે આના વિશે થોડી વાત પણ કરી હતી. તો આજે આપણે આ પદ્યમાં આગળ વધવાના છીએ અને આ પદ્ય આપણે આજે પૂર્ણ કરવાનું છે. તો આ તથૈવ તિષ્ઠતિ તેમ જ રહે છે એ વિશે આપણે વાત કરી હતી કે જેમ પ્રત્યેક ફળનો પોતાનો એક આગવો રસ હોય છે, એવી જ રીતે સંસ્કૃતના પ્રત્યેક કવિએ એમણે જે રચના કરવામાં આવેલી દરેક પદ્યમાં પોતાનો એક આગવો રસ હોય છે. છતાં પણ એ આપણી વ્યક્તિગત રુચિને કારણે એ અમુક ફળને વધારે પસંદ આપણે કરીએ છીએ. અને આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્વને હાનિ પહોંચાડતો નથી, તેમજ કોઈ પણ મહાકવિઓના અમુક પદ્યો તરફ પસંદગી ઉતારી અને તેમનો રસાસ્વાદ એ કરાવવાનો આ પાઠની અંદર અહીં જે પાઠ પ્રસ્તુત કરવામાં આવ્યો છે, તથૈવ તિષ્ઠતિ તેમ જ રહે છે, એમાં કરવામાં આવેલો વ્યવહાર અને કવિઓના અન્ય પદ્યોનું મહત્વ એ કોઈ રીતે ઓછું થતું નથી, એટલે ઓછું કરતો નથી. પણ આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો જુદા જુદા કાળખંડમાં જે નાટક, મહાકાવ્ય, કથા કે આખ્યાયિકા અને કે વિવિધ સાહિત્ય પ્રકારની જે રચનાઓ કરીને જે સાહિત્ય જગતને અમર થઈ ગયેલા 6 મહાકવિઓની એક રચના પસંદ કરીને પ્રસ્તુત કરવામાં આવી છે. અને એમાં આપણે જોયું હતું કે પહેલા શ્લોકની અંદર મહાકવિ ભાસના એકાંકી ખંડ કર્ણભારમાંથી લેવામાં આવ્યું છે અને એ કાલ શ્લોક આપણે જોયો પણ હતો. પછી છે દાન અને હોમનો મહિમા, એ બીજા શ્લોકમાં દર્શાવવામાં આવ્યો. બીજા શ્લોકમાં મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિ મિત્રમાંથી લેવામાં આવ્યો છે અને બીજાને દોરવાયા વગર મનુષ્ય પોતે પોતાની બુદ્ધિથી સારા અને નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરાવવાનું જણાવ્યું છે. અને ત્રીજા શ્લોકની અંદર ભવભૂતિના રુદ્રરામચરિત માંથી લીધેલા ત્રીજા શ્લોકમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે એ ત્યાં દર્શાવે છે. દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પત પણ કોમળ હોય છે. ચોથો શ્લોક ગદ્યકાર મહાકવિ બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધ પામેલો કાદંબરીનો છે કે જેની અંદર દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે. પાંચમો શ્લોક નાટ્યકાર શુદ્રકની મૃચ્છકટિકમમાંથી પસંદ કરેલો છે કે જેની અંદર દરિદ્ર માણસના દિલનું દયામણ દુઃખ આલેખવામાં ત્યાં આવ્યું છે. અને છેલ્લો શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે, જેમાં સજ્જનની પ્રશંસા એ સુપેર કરવામાં આવી છે અને વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી પ્રસ્તુત છે કે જે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ, તો આ કાવ્યનું શિક્ષણ સફળ બની શકે. તો આજે આપણે એમાં આગળ વધવાના છીએ. કાલે આપણે શ્લોક જોયો હતો, શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલાની પતંતિ પાદપાહ જલમ જલસ્થાનગતમ સુષ્યતિ હૃતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. આ શ્લોક આપણે મહાકવિ ભાસનો, જે મહાકવિ ભાસ છે બાણભટ્ટ, મહાકવિ ભાસે જે કર્ણભારમાંથી આ લેવામાં આવ્યો હતો. એમાં કાલ આપણે હોમેલું દાન અને હોમનો મહિમા આની અંદર વર્ણવેલો છે કે વખત જતા કેળવણી નાશ પામે, શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલાની પતંતિ પાદપાહ. ખૂબ જ મજબૂત મૂળો વાળા વૃક્ષો પણ પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી પણ સુકાઈ જાય છે. જલમ જલમ સ્થાન ગતમ શુષ્યતિ હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હોમેલું અને આપેલું એમનું એમ જ રહે છે, ક્યારેય વિફળ જતું નથી અને ક્યારેય સુકાતું પણ નથી અને ક્યારેય પડતું પણ નથી. આ પહેલા શ્લોક દ્વારા આપણે કાલ જોયું હતું. બીજા શ્લોકમાં આપણે આગળ વધીએ. મહાકવિ કાલિદાસનો માલવિકાગ્નિ મિત્રમાંથી આ લેવામાં આવ્યું છે અને ઉપજાતિ છંદમાંથી આ લેવામાં ઉપજાતિ છંદમાં આ શ્લોક છે. પેલા શ્લોકનું પઠન કરી અન્વય દ્વારા અર્થ કરી શબ્દશ અર્થ કરી મૂળ ભાવાર્થ આપણે જોશું. પેલા શ્લોક જોઈએ આપણે. પુરાણમિત્યેવ ન સાધુ શર્વ ન ચાપી કાવ્યમ નવભેત્ય વદ્યમ સંતઃ પરીક્ષાન્યરત ભજન્તે મૂઢ પર પ્રત્યયનેય બુદ્ધિ. ફરી વાર જોઈએ.
શાંતિથી શ્લોક જોઈએ આપણે એકવાર પઠન કરી જઈએ પછી અન્વય દ્વારા અર્થ કરી શબ્દશઃ અર્થ કરીશું મૂળ ભાવાર્થ જોશું પુરાણમિત્યેવ ન સાધુ સર્વ ન ચાપી કાવ્યમ નવભીત્ય વદ્યમ સંતઃ પરીક્ષાન્યતરદ ભજન્તે મૂઢઃ પરપ્રત્યયનેય બુદ્ધિ કાલિદાસસ્ય અહીં લખેલું છે કાલિદાસના માલવિકા અને મિત્રમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે શ્લોકનો અન્વય જોઈએ કે પુરાણમ ઇતિ સર્વમ ન સાધુ વર્તતે કે પ્રાચીન પુરાણ એટલે પ્રાચીન જૂનું જૂનું છે એટલે બધું સારું નથી હોતું જે જૂનું હોય એ સારું હોય એવું નથી હોતું નચા આપી કાવ્યમ અપીચ કાવ્યમ નવમ ઇતિ અવદ્યમ ન વર્તતે કે કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય એવું નથી હોતું સંત પરીક્ષાન્યતરત ભજન્તે સંત પરીક્ષ્ય અન્યતરત ભજન્તે સત્પુરુષો એટલે કે વિદ્વાનો પારખીને બેમાંથી એકને સેવે છે મૂઢ પ્રપત્યયનેય બુદ્ધિ મૂઢ પરપ્રત્યયનેય બુદ્ધિ ભવતી કે મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિ વાળો હોય છે આ એનો અન્વય દ્વારા આપણે અર્થ જોયો શબ્દશઃ અર્થ જોઈએ પુરાણમ પ્રાચીન જૂનું પુરાણમ એટલે પુરાણ જૂનું પ્રાચીન સર્વમનું વિશેષણ ત્યાં મૂકવામાં આવ્યું છે સર્વમ એટલે બધું ન સાધુ એટલે કે સારું નથી ન સાધુ એટલે સારું નથી નવમ એટલે નવું અથવા નવીન કાવ્યમનું વિશેષણ એ ત્યાં મૂકવામાં આવ્યું છે અવદ્યમ અવદ્યમ એટલે ટીકા ન કરી શકાય તેવું અથવા નિંદા ન કરી શકાય તેવું સંત એટલે સંતો સત્પુરુષો જોઈએ આપણે સંત એટલે સત્પુરુષો તે આપણે વિદ્વાનો કહીએ છીએ સંતો પરીક્ષા એટલે પારખીને પરીક્ષા એટલે પારખીને કસોટી કરીને જેને આપણે કહીએ અન્ય તરત અન્ય તરત એ નપુંસકલિંગ શબ્દ છે બેમાંથી કોઈ એક એનો મીનિંગ એવો થાય અન્ય તરત બેમાંથી એક નપુંસકલિંગ શબ્દ છે ભજન તે એટલે કે ભજે છે અથવા સેવે છે સેવન કરે છે સેવે છે મૂઢ મૂર્ખ પામર પામર મનુષ્ય આપણે કહીએ ને મૂર્ખ મનુષ્ય એને કહેવાય મૂઢ પર પ્રત્યયનેય બુદ્ધિ પરેશામ પ્રત્યય પર પ્રત્યય ષષ્ઠી તત્પુરુષ સમાસ અને પર પ્રત્યયનેય પર પ્રત્યયન ये नेया पर प्रत्यय नेया तृतीय तत्पुरुष समास अथवा पर प्रत्यय नेया बुद्धि यस्य सह बहुव्रीहि समास એટલે કે પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિ વાળો પર પ્રત્યયનેય બુદ્ધિ પર એટલે બીજાનું પારકાનું પ્રત્યયનેય એટલે વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિ વાળો શબ્દશઃ અર્થ જોયો મૂળ ભાવાર્થ આપણે જોઈ લઈએ કે પ્રાચીન એટલે પુરાણ મિત્યેવ ન સાધુ સર્વ પ્રાચીન એટલે જૂનું પ્રાચીન એટલે જૂનું જૂનું છે એટલે એ બધું સારું નથી હોતું પુરાણ મિત્યેવ ન સાધુ સર્વ પુરાણ પ્રાચીન જૂનું છે એટલે બધું
સારું નથી હોતું. ન ચાપી કાવ્ય નવ ભીત્ય વંદ્યમ. કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી હોતું. કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી હોતું. તેવું નથી હોતું. સત્પુરુષો સંત પરીક્ષા નિરત ભજન્તે. સત્પુરુષો એટલે કે વિદ્વાનો પરખીને અથવા પરખીને મૂઢા સંત પરીક્ષા નિરત ભજન્તે મૂઢ પરપ્રત્યય બુદ્ધિ અથવા વિશ્વાસથી એને આપણે કહીએ કે સંત પરીક્ષા નિરત ભજન્તે કે વિદ્વાનો સત્પુરુષો પરખીને પરીક્ષા એટલે પરખીને કસોટી કરીને બેમાંથી એકને સેવે છે. બેમાંથી એકને સેવે છે. મૂઢ પ્રત્યય બુદ્ધિ કે મૂર્ખ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિ વાળો હોય છે. બુદ્ધિવાળો હોય છે. શું વાત કરી કે પુરાણ મિત્ય વન સાધુ સર્વ ન ચાપી કાવ્ય નવ ભીત્ય વંદ્યમ સંત પરીક્ષા ન્યતરત ભજન્તે મૂઢ પ્રત્યય બુદ્ધિ કે પ્રાચીન એટલે કે જૂનું છે એટલે બધું સારું નથી હોતું અને કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય એવું પણ હોતું નથી. સત્પુરુષો વિદ્વાનો પારખીને જ બેમાંથી એકને સેવે છે અને મૂર્ખ એ પારકાના વિશ્વાસથી દોરાયેલા બુદ્ધિ વાળો હોય છે. આપણે વાત કરી ને આગળ કે બીજા શ્લોકની અંદર મહાકવિ કાલિદાસે માલવિકાગ્નિ મિત્રમાંથી જે લેવામાં આવ્યો છે એમાં બીજાથી દોરવાયા વિના મનુષ્ય પોતાની બુદ્ધિથી સારા સંસારનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવા અહીં જણાવવામાં આવ્યું છે. હવે જોઈએ આગળ ત્રીજો શ્લોક. મહાકવિ ભવભૂતિનો ઉત્તર રામચરિતમાંથી લેવામાં આવેલો છે. શ્લોકનું પઠન કરી અન્વય દ્વારા અર્થ કરીશું. અનુષ્ટુપ છંદમાં શ્લોક છે. જોઈએ પેલા શ્લોક. વજરાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકાતરાણામ ચેતાંશી કોનું વિજ્ઞાતુમર્હતિ. ફરી વાર જોઈએ. વજરાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંશી કોનું વિજ્ઞાતુમર્હતિ. કે ભવભૂતે એ આપણે કાઉન્સમાં લખેલું છે ભવભૂતિ
ના મહાકવિ ભવભૂતિનો ઉત્તર રામચરિતમાંથી ત્રીજો શ્લોક એ લેવામાં આવ્યો છે, જેની અંદર મહાપુરુષોના મનની લાક્ષણિકતા દર્શાવવામાં આવી છે કે મહાપુરુષનું મન એ વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. એ અંદર દર્શાવવામાં આવ્યું છે. અન્વય જોઈએ. લોકોત્તરાણા વજ્રાત અપી કઠોરાણી કુસુમાત અપી મૃદાની ચેતાંશી કનો કહ નું વિજ્ઞાતુમ અર્હતિ. અનુષ્ટુપ છંદ છે કે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતા પણ કઠોર, ફૂલ કરતા કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે, તો પ્રશ્નાર્થ અહીં કરવામાં આવ્યો છે. શબ્દશ અર્થ જોઈએ. લોકોત્તરાણામ લોકેભ્ય ઉત્તરાહ તેષામ પંચમી તત્પુરુષ સમાસ લોક સંસારથી અથવા લોક સંસારથી ઉપરના એટલે કે મહાપુરુષોના સામાન્ય લોકોથી ચડિયાતા માણસોના વજ્રાદ અપી વજ્ર કરતા પણ કઠોરાણી કઠોર કુસુમાત અપી ફૂલ કરતા પણ મૃદુની એટલે કોમળ ચેતાંશી એટલે કે મનને ચેતાંશી નો અર્થ થાય મનને કહનું ખરેખર કોણ વિજ્ઞાતુમ અર્હતિ જાણવા યોગ્ય છે અર્થાત જાણી શકે છે. શબ્દશ અર્થ જોયો. મૂળ ભાવાર્થ જોઈએ પેલા કે વજ્રાદ અપી કઠોરાણી લોકોત્તરાણામ વજ્રાત અપી કઠોરાણી કે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના શું છે ચડિયાતી કોટીના કુસુમાત અપી મૃદાની ચેતાંશી કે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતા પણ કઠોર મૃદુની કુસુમાદ અપી એટલે કે કુસુમાદ અપી મૃદાની કુસુમાદ અપી મૃદુની એટલે કે ફૂલ કરતા અને ફૂલ આપણે જોયું હોય તો એકદમ એ કોમળ હોય, મૃદુની એટલે કોમળ હોય એકદમ ફૂલ કરતા કોમળ એવા મનને ખરેખર એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. કોનું વિજ્ઞાતુમ અર્હતિ ખરેખર કોણ જાણવા સમર્થ છે. કોણ જાણવા સમર્થ છે. કે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાનામ ચેતાંશી કોનું વિજ્ઞાતુમ અર્હતિ કે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતા પણ કઠોર અને ફૂલ કરતા કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. એ આ ઉત્તર રામચરિતના શ્લોક દ્વારા
આપણને મહાપુરુષોના મનની લાક્ષણિકતા એ અહીં દર્શાવવામાં આવી છે કે મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. હવે આપણે ચોથા શ્લોકની અંદર બાણભટ્ટની રચના તરીકે જે બાણભટ્ટની કાદંબરી ના નામથી જે પ્રખ્યાત છે એમાં આપણે દુષ્ટ માણસોનો સ્વભાવનું વર્ણન એ કરવામાં આવ્યું છે. આગળ આપણે જોશું. શ્લોકનું પઠન કરી અન્વય દ્વારા અર્થ કરી શબ્દશઃ અર્થ આપણે કરીશું. આ શ્લોક છે એ આર્યા છંદની અંદર લેવામાં આવ્યો છે. પેલા આપણે શ્લોકનું પઠન કરી લઈએ, અન્વય દ્વારા આપણે એનો અર્થ કરીશું. શબ્દશઃ અર્થ કરી એનો મૂળ ભાવાર્થ આપણે જોશું. તો જોઈએ પેલા આપણે શ્લોક જોઈ લઈએ. अन्यस्मा लब्धपदो नीच प्रायेण दुषहो भवति रविरपि न दहति तादृक् यादृक् दहति वालुकानिकरः. ફરીવાર જોઈએ, આર્યા છંદમાં લેવામાં આવ્યો છે. अन्यस्मा लब्धपदो नीच प्रायेण दुषहो भवति રવિરપી ન દહતી તાદૃક યાદૃક દહતી વાલુકાનિકરઃ. કે શ્લોકની અંદર કહેવામાં આવ્યું, બહુ સારી વાત કરવામાં આવી છે કે અન્યસ્માદ લબ્ધ પદ નીચ પ્રાયણ દુષઃ ભવત. કે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ માટે મોટે ભાગે અસહ્ય બની જાય છે. રવિ અપી તાદૃક ન દહતી યાદૃક બાલુકાની કરહ દહતી. કે સૂર્ય પણ એટલો બાળતો નથી એટલો એ રેતીનો ઢગલો બાળે છે. શું વાત કરવામાં આવી છે? શબ્દશઃ અર્થ જોઈએ. એ અન્યસ્માત એટલે કે બીજી વ્યક્તિ પાસેથી, અન્યસ્માત લબ્ધ પદ લબ્ધમ પદમ યેન સહ બહુવ્રીહી સમાસ છે ત્યાં, એટલે કે મેળવ્યું છે પદ જેણે એવો. લબ્ધ પદ મેળવ્યું છે જેણે, પદ જેણે તેઓ, પ્રાયણ એટલે ઘણું કરીને અથવા મોટે ભાગે, આ એક અવ્યય છે. દુસહમ એટલે સહન ન કરી શકાય તેવો. રવિ એટલે રવિ આપી એટલે સૂર્ય પણ, સૂર્યનું એક નામ રવિ છે એટલા માટે રવિ આપે એટલે કે સૂર્ય પણ. તાદૃક એટલે તેટલો. ન દહતી બાળતો નથી, દહતી નો અર્થ બળવું થાય, એ બાળતો નથી. યાદરૂપ એટલે જેટલો. વાલુકાની કરહ વાલુકા નામ ની કરહ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે એટલે કે રેતીનો ઢગલો. નિકરહ એટલે ઢગલો થાય ને વાલુકા નામ રેતીનો ઢગલો. દહતી એટલે બાળે છે. રેતી એટલે દહતી એટલે બાળે છે. મૂળ ભાવાર્થ જોઈએ. કે અન્યસ્માત લબ્ધ પદ નીચ પ્રાયણ દુષઃ ભવતિ. કે બીજી વ્યક્તિ પાસેથી અન્યસ્માત બીજી વ્યક્તિ પાસેથી નીચ પ્રાયણ દુષઃ ભવતિ ઊંચું પદ મેળવનાર. લબ્ધ પદ આપણે જોયું ને આગળ કે ઊંચું પદ મેળવનાર. નીચ માણસ, નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. અસહ્ય
બની જાય છે. રવિ 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 ન દહતી તાદ્રુપ, રવિ અપી તાદ્રુપ ન દહતી, કે સૂર્ય પણ, જોઈએ આપણે, સૂર્ય પણ તેટલો બાળતો નથી. જેટલો રેતીનો ઢગલો બાળે છે. રેતીનો ઢગલો બાળે છે. બહુ સારી વાત કરવામાં આવી કે અન્યાસ્મ લબ્ધો પદો નીચ પ્રાયેણ દુસ્સહો ભવતી રવિરપી ન દહતી તાદૃક યાદૃક દહતી વાલુકાની કર, કે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. કેવી રીતે? સૂર્ય પણ કેટલો બાળતો નથી એટલો જેટલો રેતીનો ઢગલો બાળે છે. એના દ્વારા મહાકવિ બાણભટ્ટની કાદંબરીમાં નીચ માણસનું વર્ણન કરવામાં આવ્યું હતું, એ આપણે જોયું હતું. હવે આપણે આ 5મો શ્લોક આપણે વાત કરી હતી વૃક્ષ કટિકમ, શુદ્રકની મહાકવિ શુદ્રકની રચના તરીકે જે પ્રસિદ્ધ છે. આ શ્લોકની અંદર આપણે શું જોયું? દુષ્ટ માણસનો સ્વભાવનું વર્ણન એ આપણે જોયું. હવે આ 5મા શ્લોકની નાટ્યકાર શુદ્રકની વૃક્ષ કટિકમમાંથી જે પસંદ કરીને લેવામાં આવ્યો છે, જેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખવામાં આવ્યું છે. જોઈએ આપણે હવે. વંશસ્થ છંદમાં લેવામાં આવ્યો છે. પેલા શ્લોકનું પઠન કરી અન્વય દ્વારા અર્થ કરી શબ્દશઃ આપણે એનો અર્થ કરીશું. જોઈએ પેલા શ્લોક. સુખમ હિ દુઃખાન્યનુભૂય શોભતે ધનાંધકારે શિવદીપ દર્શનમ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃત શરીરેણ મૃત સજીવતી. ફરી વાર જોઈએ. સુખમ હિ દુઃખાન્યનુભૂય શોભતે ધનાંધકારે શિવદીપ દર્શનમ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃત શરીરેણ મૃત સજીવતી. બહુ સારી વાત કરવામાં આવી છે. સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે, સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. ધનાંધકારે શું દીપ દર્શનમ ઈવ, કે જેમ ગાંઠ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખાતુ યહ નરહ દરિદ્રતામ યાતિ, કે સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે. સહ શરીરેણ ધૃત મૃત જીવતી, એ શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. આપણે વાત કરીને આગળ કે આની અંદર દરિદ્ર માણસનો દિલનું દયાનું દુઃખ આલેખવામાં આવ્યું છે. શબ્દશઃ અર્થ જોઈએ. હિ એટલે ખરેખર, આ એક અવ્યય છે, પાદ પૂર્તિ માટે પણ વાપરવામાં આવે છે. અનુભૂય એટલે અનુભવીને. ધનાંધકારેષુ, ધનાહા અંધકારાહા તેષુ, કર્મધારય સમાસ છે. ગાઢ અંધકારમાં અર્થ થાય એનો. દીપ દર્શનમ ઈવ, દીવાનું દર્શન થાય તેમ. સુખાત એટલે સુખમાંથી. દરિદ્રતામ ગરીબાઈને. યાતિ એટલે પામે છે. શરીરેણ ધૃત એટલે શરીર કરેલો અથવા શરીર ધારણ કરેલો. મૃત એટલે મરેલો હોય તેમ.
જીવતી એટલે જીવે છે. ભાવાર્થ જોઈએ એટલે આપણે એનો ખ્યાલ આવે. કે સુખમ હિ દુઃખાને અનુભૂય શોભતે, કે સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. અનુભવીને શોભે છે. જેમ ધનાંધકારે શું આપણે જોયું ને કે ધનાંધકારે શું દીપ દર્શનમ ઈવ, કે જેમ ગાઢ અંધકારમાં ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. દીવાનું દર્શન હોય છે. સુખાતુ યાતિ સુખાતુ ય નરહ દરિદ્રતામ યાતિ, કે સુખમાંથી જે માણસ એ માણસ ગરીબાઈમાં આવી પડે છે. દરિદ્રતામ યાતિ, ગરીબાઈમાં આવી પડે છે. ધૃત શરીરે સહ શરીરે ધૃત મૃત જીવતી, તે શરીર ધારણ કરેલો હોવા છતાં, શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. મરેલાની માફક જીવે છે. આખો શ્લોક જોઈએ, મૂળ ભાવાર્થ જોયો આપણે કે સુખમ હિ દુઃખાનુભૂય શોભતે ધનાંધકારેષુ શિવદીપ દર્શનમ સુખાતો યાતિ નરો દરિદ્રતામ ધૃતશરીરે મૃતસ્સ જીવતી, કે સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે, કે જે સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે અને શરીર ધારણ કરેલો હોવા છતાં એ મરેલાની માફક જીવે છે. એમાં શ્લોકની અંદર એ આપણને કહેવામાં આવ્યું. હવે આપણે કે જેની અંદર આપણે જોયું હતું કે જે શ્લોક આપણે જોઈ રહ્યા છીએ એની અંદર દરિદ્ર માણસના દિલના દયામણું દુઃખ આલેખવામાં આવ્યું હતું, એ આપણે જોયું. હવે આ ચેપ્ટરનો અને આપણા 10મા કોર્સનો જે 20મું ચેપ્ટરનો લાસ્ટ શ્લોક, જેની અંદર રવિગુપ્ત નામના કવિની રચના છે, જેમાં સજ્જનની પ્રશંસા કરવામાં આવી છે, એ લાસ્ટ શ્લોક આપણે હવે જોઈ આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીશું. શ્લોક અનુષ્ટુપ છંદ ગીતિ છંદમાં છે. ગીતિ છંદમાં છે. જોઈએ પેલા શ્લોક જોઈએ, પછી અન્વય દ્વારા અર્થ કરી શબ્દશઃ આપણે એનો અર્થ કરીશું. જોઈએ પેલા શ્લોક જોઈએ.
કે સુજનો સુજનો યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલેપી છેદેપી ચંદન તરુ સુરભયતિ મુખમ કુઠારસ્ય. આ શ્લોક એક રીતે જોવા જઈએ તો આર્ય છંદ જેવો છે, ગીતિ છંદમાં લેવામાં આવ્યો છે. જોઈએ પેલા ફરી વાર એને. સુજનો યાતિ વેરમ પરહિત નિરતો વિનાશ કાલેપી છેદેપી ચંદન તરુ સુરભયતિ મુખમ કુઠારસ્ય. કવિ રવિ ગુપ્તે કીધું છે કે પરહિત નિરત સુજન વિનાશ કાલે અપી વેરમ ન યાતિ, કે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર શત્રુતા દાખવતો નથી. ચંદન તરુ છેદે અપી કુઠારસ્ય મુખમ સુરભયતી, કે ચંદન વૃક્ષ કાપવામાં આવે તો પણ એ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. સજ્જનની પ્રશંસા કરવામાં આવી છે, આપણે વાત કરી એની અંદર. શબ્દશ અર્થ જોઈએ. પરહિત નિરત, પરેભ્ય હિતમ પરહિતમ, ચતુર્થી તત્પુરુષ સમાસ છે. પરહિતેષુ નિરત, સપ્તમી તત્પુરુષ સમાસ, બે સમાસ ત્યાં થયેલા છે. પારકાના હિત અથવા કલ્યાણમાં રચ્યો પચ્યો રહેતો, સુજન નું વિશેષણ ત્યાં છે. વિનાશ કાલે, વિનાશસ્ય કાલ તસ્મિન, ષષ્ઠી તત્પુરુષ સમાસ, એટલે કે વિનાશના સમયમાં. વૈરમ ન યાતિ, વેર દુષ્પનાવટ શત્રુતા પામતો અથવા દાખવતો નથી. ચંદન તરુઃ, ચંદનસ્ય તરુઃ, ષષ્ઠી તત્પુરુષ સમાસ, એટલે કે ચંદનનું વૃક્ષ. છેદે અપી, કાપવામાં આવે તો પણ. કુઠારસ્ય એટલે કુહાડીના, મુખમ એટલે મુખને, અગ્રભાગને, સુરભયતી સુવાસિત કરે છે, સુગંધીદાર બનાવે છે. સુરભી નામનું એ વિશેષણ ત્યાં છે. એ સુરભી નામનું વિશેષણ એ પરથી નામ ધાતુ, એ ક્રિયાપદ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું ત્યાં રૂપ મૂકવામાં આવ્યું છે. મૂળ ભાવાર્થ જોઈએ. કે પરહિત નિરત, એટલે કે પારકાના હિત કલ્યાણમાં રચ્યો પચ્યો રહેતો. પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો સત્પુરુષ, સુજન, જેને આપણે જોયું કે સત્પુરુષ, સત્પુરુષ વિનાશના, વિનાશના સમયમાં, વિનાશના સમયમાં વેર વેર એટલે કે શત્રુતા દાખવતો નથી, દાખવતો નથી. છેદેપી ચંદન તરુ, ચંદનનું વૃક્ષ કાપવામાં આવે. ચંદન તરુ છેદે અપી, એટલે કે ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ છેદે કુઠારસ્ય એટલે કુહાડીના,
કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. મુખમ કુઠારસ્ય મુખમ એટલે અગ્રભાગને, મુખને સુગૃભયતી એટલે સુવાસિત કરે છે. એ સુજનો યાતિ ન વૈરમ પરહિત નિરતો વિનાશ કાલેપી છેદેપી ચંદન તરુ સુરભયતી મુખમ કુઠારસ્ય. રવિ ગુપ્તની રચના છે કે પરહિત નિરત સુજન વિનાશ કાલે અપી વૈરમ ન યાતિ, કે પારકાના હિતમાં રચો પચો રહેતો સત્પુરુષ વિનાશના સમયમાં વેર શત્રુતા દાખવતો નથી. ચંદ્ર તરુ છેદે અપી કુઠારસ્ય મુખમ સુરભયતી, કે ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે, એમાં સુગંધ બેસી જાય. તમે કોઈ ચંદનનું વૃક્ષ હોય ને કાપતા આપણે કોઈ મૂવી જોયું હોય તો એની અંદર તમારે જોવું કે કોઈ એવું નથી કદાચ કંઈ બતાવતા મૂવીની અંદર, પણ ક્યાંય તમે ચંદનનું વૃક્ષ જોયું હોય ને તો આપણે કાપવાનું નથી કહેતા, પણ એને સેજ અડી તમારો હાથ એને સ્પર્શ કરી અને પછી તમે સૂંઘશો તમારા આંગળીને કે સ્પર્શ કરીને તો એની અંદર ચંદનની સુગંધ આવતી હશે. એમ અહીં એ વાત કરવામાં આવી છે કે ચંદનનું વૃક્ષ પણ જો કાપવામાં આવે ને તો પણ એમાં કુહાડીનો ભાગ લાગ્યો હોય ને, જેને ધાર લાગી હોય એને એમાં પણ સુગંધ આવે, એમાં પણ સુવાસ રહે છે, સુગંધ એ બનાવે, સુગંધીદાર બનાવે છે. એમ સજ્જન પુરુષ પણ એ પારકાના હિતમાં રચો પચો રહેતો હોય તો પણ એ જયારે સત્પુરુષ એ વિનાશનો સમય આવે ત્યારે શત્રુતા ક્યારેય કોઈની સાથે દાખવતો નથી. એમ કવિ રવિ ગુપ્તજીએ એ આ 6ઠ્ઠા શ્લોકની અંદર સજ્જનની આપણે વાત કરીને કે સજ્જનની પ્રશંસા એ અહીં વર્ણન કરવામાં આવી છે. આ સાથે જ આપણે અહીંયા 6ઠ્ઠો શ્લોક સાથે આ ચેપ્ટર આપણે અહીં પૂર્ણ કર્યું. એ સાથે તમારે પેલા હોમવર્ક આપી દઉં કે તમારે શબ્દાર્થો વિભક્તિ વચનના રૂપો અને અહીં જે તમારી ધોરણ 10ની સંસ્કૃતની પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો બધા કમ્પલસરી લખવાના રહેશે. અને આ સાથે જ આપણે આપણો ધોરણ 10નો ગ્રામર આપણે પેલા ચલાવી દીધું છે, એટલે આપણો જે પાઠ્યપુસ્તકનો ક્રમ હતો એનો એ પ્રમાણે આપણે અહીં કોર્સ અહીં પૂર્ણ કર્યો. અને હવે બીજી વાત કે જેને ગ્રામરમાં ન સમજાતું હોય એ જણાવી શકે છે કે મને આ ગ્રામરમાં આ નથી સમજાતું, તો આપણે તમને સમજાવીશું. તો આપણે અહીં આપણો જે કોર્સ હતો 20 ચેપ્ટરનો અને ગ્રામરના 1 થી 5 અભ્યાસ એ પહેલા આપણે લઈ લીધા હતા વચ્ચે, અને અહીં આપણે આ 20 ચેપ્ટર પણ અહીં પૂર્ણ કર્યા. સાથે જ આપણે આ 10માનો આપણો બોર્ડનો કોર્સ હતો એ આપણે અહીં પૂર્ણ કર્યો. હોમવર્ક ફરીવાર આપી દો. અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો વિભક્તિ વચનના રૂપો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. આ સાથે જ આપણે 20મું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ.